તો આજે આપણે જે વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ એ કોઈ નાની સૂની વાત નથી. આપણી પાસેના જે સ્રોતો છે એ સૃષ્ટિની શરૂઆતથી લઈને એના અંત સુધીની એક આખી ગાથા રજૂ કરે છે. બિલકુલ. એક એવી વાર્તા જેમાં સ્વર્ગ, પૃથ્વી, દેવદૂતો, મનુષ્યો બધું જ શામેલ છે. હા, અને એમાં સ્વર્ગમાં બળવો થાય છે, માનવજાતનું પતન થાય છે, અને પછી એક મુક્તિની જટિલ યોજના અમલમાં મુકાય છે. આપણો આજનો હેતુ આ આખી કોસ્મિક સમયરેખાના તાણાવાણા ઉકેલવાનો છે, સમજવાનો છે કે આ બધી ઘટનાઓ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલી છે. અને આખી વાતની શરૂઆત જે રસપ્રદ છે તે પૃથ્વી પર માણસના આગમન પહેલા થાય છે, સ્વર્ગીય ક્ષેત્રમાં. બરાબર. હા, અને આ વાર્તાને સમજવા માટે એ યાદ રાખવું જરૂરી છે કે અહીં દરેક ઘટના એક ડોમિનો જેવી છે. એક ઘટના બીજીને ધક્કો મારે છે. એટલે કે કશું પણ અચાનક નથી બનતું. કશું જ નહીં. સ્વર્ગમાં જે બન્યું એની સીધી અસર પૃથ્વી પર થઈ. અને આખી વાતના કેન્દ્રમાં જુઓ, સ્વતંત્ર ઈચ્છા, આજ્ઞાપાલન, પ્રેમ અને ન્યાય જેવા મોટા ખ્યાલો છે. તો એમ કહી શકાય કે આ ઈશ્વરના શાસન કરવાની પદ્ધતિ પર એક સવાલ હતો. ચોક્કસ. એક સવાલ અને એનો જવાબ આપવાની આખી પ્રક્રિયા. સરસ. તો ચાલો શરૂઆતથી જ શરૂ કરીએ. સ્વર્ગમાં શું થયું? સ્રોતો કહે છે કે ઈશ્વરે સૌથી પહેલા દેવદૂતોની રચના કરી. હા, પણ અહીંયા એક ખૂબ જ મહત્વની વાત છે. કઈ? એમને રોબોટની જેમ નહીં પણ સ્વતંત્ર ઈચ્છા સાથે બનાવવામાં આવ્યા હતા. એટલે કે એમની પાસે પસંદગી કરવાનો વિકલ્પ હતો. એકદમ. અને એ સ્વતંત્ર ઈચ્છા જ આખી વાર્તાનું એન્જિન છે. કારણ કે પસંદગી વગર પ્રેમ કે વફાદારીનો કોઈ અર્થ નથી, ખરું ને? સાચી વાત છે. તો પછી શું થયું? આ પછી સ્રોતમાં ઉલ્લેખ છે કે એક સિંહાસન સ્થાપિત કરવામાં આવ્યું અને એના પર બધા નામો કરતાં શ્રેષ્ઠ નામ મૂકવામાં આવ્યું. એવું કહેવાયું કે ભવિષ્યમાં કોઈ આ સિંહાસનનો વારસો મેળવશે. એક મિનિટ. અહીં કોઈ એટલે કોણ? સ્રોતોમાં ઈશ્વરના દ્વિતીય વ્યક્તિત્વ એવો શબ્દ પ્રયોગ છે. મતલબ શું આપણે અહીં ઈસુ ખ્રિસ્તના અવતાર પહેલાના અસ્તિત્વની વાત કરી રહ્યા છે? બરાબર. આ એ જ અસ્તિત્વ છે જે પાછળથી પૃથ્વી પર ઈશુ તરીકે અવતાર લે છે. દેવદૂતોને એટલી ખબર હતી કે આ વારસદાર ઈશ્વરનો જ એક ભાગ છે. પણ એ કોણ છે અને કેવી રીતે આવશે એ એક રહસ્ય હતું. હા, અને આ જ સમયે તેમને એક આજ્ઞા આપવામાં આવી, એકબીજાને પ્રેમ કરવાની આજ્ઞા. પ્રેમની આજ્ઞા? અને સ્રોત એવું પણ કહે છે કે એમની સ્વતંત્ર ઈચ્છાને ક્રોસ દ્વારા પૂર્ણ કરવામાં આવશે. પણ એ ક્રોસ શું છે એની તેમને કોઈ જાણકારી નહોતી. વાહ! એટલે કે ભવિષ્યની યોજનાના બીજ તો શરૂઆતથી જ રોપાઈ ગયા હતા. ભલે કોઈને એની ખબર ન હોય. પણ જો બધાને પ્રેમની આજ્ઞા મળી હતી તો પછી આ બળવો ક્યાંથી આવ્યો? બળવો, હા, અભિમાનમાંથી જન્મ્યો. હેલેલ નામનો એક ખૂબ જ શક્તિશાળી અને સુંદર દેવદૂત હતો. હેલેલ? હા, એના મનમાં વિચાર આવ્યો કે સિંહાસન પર જે નામ છે, જે ભવિષ્યના વારસદારનું છે, એની સાથે હું મારી જાતને કેમ ન સરખાવી શકું? તે એ સ્થાન પોતે મેળવવા માંગતો હતો. તો શું આ માત્ર સત્તાની લાલચ હતી? કે પછી એની પાછળ કોઈ ઊંડો વૈચારિક મતભેદ હતો? ના, આ માત્ર સત્તાની લડાઈ નહોતી. એનાથી ઘણું વધારે હતું. હેલેલે સીધો ઈશ્વરના શાસનના પાયા પર જ હુમલો કર્યો. તેણે દલીલ કરી કે પ્રેમની આજ્ઞા અવ્યવહારુ છે. અવ્યવહારુ? કેવી રીતે? તેનું કહેવું હતું કે તમે બધાને સ્વતંત્ર ઈચ્છા આપો અને પછી પ્રેમથી શાસન કરવાની અપેક્ષા રાખો, એ શક્ય જ નથી. શાસન તો શક્તિ અને નિયંત્રણથી જ ચાલે. ઓહ, તો આ તો વિચારોની લડાઈ હતી? બિલકુલ. તે ઈશ્વરને ખોટા સાબિત કરવા માંગતો હતો અને તેની વાતોમાં આવીને ઘણા દેવદૂતો તેની સાથે જોડાઈ ગયા. અને આ બળવાનનું પરિણામ એ આવ્યું કે હેલલ, જે હવે શેતાન તરીકે ઓળખાય છે, અને તેના સાથીઓને સ્વર્ગમાંથી કાઢી મૂકવામાં આવ્યા. હા, અને તેમને હાદેસમાં કેદ કરવામાં આવ્યા. અહીં હાદેસનો અર્થ શું છે? શું એ નરક છે? ના, આ સંદર્ભમાં હાદેસ એ અંતિમ નરક નથી, પણ એક પ્રકારની અસ્થાયી કેદ છે, જ્યાં અંતિમ ન્યાયની રાહ જોવામાં આવે છે. આ એક મહત્વપૂર્ણ તફાવત છે. સમજાયું. તો હવે સ્થિતિ એવી છે કે સ્વર્ગમાં એક મોટો વૈચારિક સંઘર્ષ થયો છે અને ઈશ્વરની શાસન પદ્ધતિ પર ખુલ્લેઆમ સવાલ ઉઠાવવામાં આવ્યો છે. બરાબર.
તો સ્વર્ગમાં આટલો મોટો ખેલ થઈ ગયો, પણ આ બધું પૃથ્વી પર આપણા જેવા મનુષ્યો માટે શા માટે મહત્વનું છે? આ વાર્તા આપણી સાથે કેવી રીતે જોડાય છે? આ એકદમ સાચો સવાલ છે અને એનો જવાબ જ આખી વાતનો સાર છે. આ વાર્તા આપણી સાથે એટલા માટે જોડાય છે કારણ કે માનવજાતની રચના એ સ્વર્ગના સંઘર્ષનો સીધો જવાબ હતો. ઓકે. શૈતાને દાવો કર્યો હતો કે પ્રેમનું શાસન નિષ્ફળ જશે. હવે ઈશ્વર આ દાવાને ખોટો સાબિત કરવા માટે એક નવું મંચ તૈયાર કરે છે. અને એ મંચ એટલે પૃથ્વી? હા, અને એ મંચ પર એક નવું પાત્ર ઉતારે છે, આદમ. એટલે આદમની રચના કોઈ અચાનક થયેલો વિચાર ન હતો, પણ એક મોટી યોજનાનો ભાગ હતી. તેને શું ભૂમિકા સોંપવામાં આવી? આદમને પૃથ્વી પર ઈશ્વરના પ્રતિનિધિ તરીકે શાસન કરવાનો અધિકાર આપવામાં આવ્યો. દેવદૂતોની જેમ જ? હા, તેને પણ દેવદૂતોની જેમ સ્વતંત્ર ઈચ્છા અને એક આજ્ઞા મળે: ભલા બુરાના જ્ઞાનના વૃક્ષનું ફળ ન ખાવું. તો આ એક રીતે શૈતાનના પડકારનો જવાબ આપવાની તક હતી. બરાબર. પણ આપણે જાણીએ છીએ કે વાર્તામાં ફરી એક વળાંક આવે છે. શૈતાન આ નવા મંચ પર પ્રવેશ કરે છે અને આદમનું પતન થાય છે. પણ સ્રોત આ પતન વિશે કંઈક અલગ જ વાત કહે છે, ખરું ને? હા, અને આ વાત ખૂબ જ સૂક્ષ્મ અને મહત્વની છે. શૈતાન હવાને ગેરમાર્ગે દોરે છે અને તે ફળ ખાય છે. પણ આદમનું શું? હા, આદમે કેમ ખાધું? સ્રોત કહે છે કે આદમ હવા પ્રત્યેના પ્રેમને કારણે હારી જાય છે. પ્રેમને કારણે? હા, તેણે જોયું કે હવાએ આજ્ઞા તોડી છે અને હવે તે મરી જશે. આદમ હવા વગર જીવવા માંગતો નહોતો, એટલે તેણે ઈશ્વરની આજ્ઞા તોડવાનો નિર્ણય કર્યો. જ્ઞાનની લાલચમાં નહીં, પણ સંબંધ બચાવવા માટે. બરાબર. વાહ, આ તો મેં ક્યારેય આ રીતે વિચાર્યું નહોતું. આ તો આખી વાતને જ બદલી નાખે છે. હા. સામાન્ય રીતે આપણે પતનને જ્ઞાનની લાલચ કે ઈશ્વર સામે સીધો બળવા તરીકે જોઈએ છે, પણ અહીં તેને એક દુઃખદ પ્રેમકથા તરીકે રજૂ કરાઈ છે. બિલકુલ. જ્યાં એક સારો ઈરાદો એક ખોટા નિર્ણય તરફ દોરી જાય છે. આનાથી પાપની વ્યાખ્યા વધુ જટિલ બને છે. અને આ પતનની કિંમત ખૂબ મોટી હતી. ખૂબ જ મોટી. આ માત્ર એક વ્યક્તિગત ભૂલ નહોતી. આનાથી પૃથ્વી પરના શાસનનું હસ્તાંતરણ થયું. હસ્તાંતરણ? હા. માની લો કે આદમ પૃથ્વી નામના એસ્ટેટનો મૂળ માલિક હતો, પણ તેણે એક એવા દસ્તાવેજ પર સહી કરી દીધી જેનાથી માલિકી તેના હરીફ એટલે કે શૈતાનના નામે થઈ ગઈ. ઓહ. અને એટલે જ લુક 4.56માં શૈતાન ખુદ ઈસુને કહે છે કે દુનિયાના રાજ્યો તેને સોંપવામાં આવ્યા છે. આ એ જ સત્તા છે જે તેણે આદમ પાસેથી છીનવી હતી. આ તો બહુ મોટો ઝટકો હતો. માણસે શાસન ગુમાવ્યું અને હવે પૃથ્વી પર શૈતાનનું રાજ છે. તો શું અહીં વાર્તા પૂરી થઈ જાય છે? શું ઈશ્વરની યોજના નિષ્ફળ ગઈ? ના, અહીંથી તો યોજનાનો સૌથી મહત્વનો તબક્કો શરૂ થાય છે, જેને આપણે મુક્તિની યોજના કહીએ છીએ. ઓકે. આદમના પતન પછી ઈશ્વર તરત જ એક વચન આપે છે. તે પશુઓના લોહીથી એક કામચલાઉ કરાર સ્થાપિત કરે છે અને પાછળથી કાયદા આપે છે. આ બધું ભવિષ્યમાં આવનારી એક મોટી ઘટના માટેની પૂર્વ તૈયારી હતી. અને એ મોટી ઘટના એટલે ઈશ્વરના દ્વિતીય વ્યક્તિત્વનું પૃથ્વી પર આદમ તરીકે આવવું. બરાબર. શબ્દો અને નિયમો પછી હવે ઈશ્વર પોતે જીવંત ઉદાહરણ પૂરું પાડવા આવે છે. શા માટે? એ બતાવવા માટે કે ઈશ્વર ખરેખર કેવા છે અને તેમની પ્રેમની આજ્ઞાનું પાલન કરવું શક્ય છે. તે એક બીજા આદમ તરીકે આવે છે જે પહેલા આદમે જે ભૂલ કરી હતી તેને સુધારવા માટે. અને આ આખી સફર આપણને ક્રોસ પર લઈ જાય છે. જે દુનિયાની નજરમાં એક શરમનાક હાર હતી, તે આ કોઝમિક નાટકનો ક્લાઇમેક્સ સાબિત થાય છે. પણ ક્રોસનું મહત્વ આટલું બધું કેમ છે? કારણ કે ક્રોસ પર એકસાથે ઘણી બધી બાબતો સિદ્ધ થઈ. પહેલું, તે માનવજાતના પાપો માટેનું પ્રાયશ્ચિત હતું, એ તો આપણે જાણીએ છીએ. હા. બીજું, તે ખાસ કરીને આદમ માટેનું પ્રાયશ્ચિત હતું જેણે પ્રેમ ખાતર ભૂલ કરી હતી. ત્રીજું, તે ઈશ્વરના પોતાના લોહીથી એક નવો અને કાયમી કરાર સ્થાપિત કરે છે. અને સૌથી અગત્યનું, તે શૈતાનના મૂળ દાવાને તોડી પાડે છે. એ કેવી રીતે? શૈતાને દાવો કર્યો હતો કે પ્રેમ અને ન્યાય એકસાથે શક્ય નથી. જો ઈશ્વર ન્યાયી છે તો તે પાપી મનુષ્યને માફ ન કરી શકે. અને જો તે પ્રેમાળ છે તો તે પાપને સજા ન કરી શકે. ક્રોસ પર ઈશ્વરે પાપને પૂરી સજા આપી, જે ન્યાય છે, અને સાથે સાથે મનુષ્યને બચાવવાનો માર્ગ ખોલ્યો, જે પ્રેમ છે. વાહ!
પ્રેમ અને ન્યાય બંને એક સાથે. હા, આમ તેણે એક જ ચાલમાં શૈતાનની આખી દલીલને માત આપી દીધી. અને આની અસર માત્ર પૃથ્વી પર જ નહીં પણ સ્વર્ગમાં પણ થઈ હશે, ખરું ને? બિલકુલ. જે દેવદૂતો વફાદાર રહ્યા હતા તેમણે હવે ક્રોસમાં ઈશ્વરના પ્રેમ અને શાણપણનું અંતિમ પ્રમાણ જોયું. એટલે એમની શ્રદ્ધા વધુ મજબૂત થઈ. હા, આ જોઈને તેમની સ્વતંત્ર ઈચ્છા હવે હંમેશ માટે ઈશ્વરની સાથે જોડાઈ ગઈ. જે રહસ્ય તેમને શરૂઆતમાં કહેવાયું હતું તે હવે તેમની નજર સામે ખુલ્લું થયું. ક્રોસ પછી પુનરુત્થાન આવે છે. ઈસુ મૃત્યુ પર વિજય મેળવીને પાછા જીવિત થાય છે. સ્રોતો તેમને પ્રથમ ફળ કહે છે. આનો અર્થ શું છે? પ્રથમ ફળ એ ખેતીનો શબ્દ છે. એનો અર્થ છે પાકની પહેલી ઉપજ, જે બાકીના આખા પાકની ગેરંટી આપે છે. ઓકે. ઈસુનું પુનરુત્થાન એ ગેરંટી છે કે જેઓ તેમના પર વિશ્વાસ કરશે તેઓ પણ એક દિવસ મૃત્યુમાંથી ઉઠશે. પુનરુત્થાન દ્વારા તેમને સૃષ્ટિનો વારસો પાછો મેળવ્યો જે આદમે ગુમાવ્યો હતો. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. ના, હવે તેમના અનુયાયીઓ એટલે કે સંતો પણ પ્રથમ ફળ બને છે. અને તેઓ શૈતાનને કેવી રીતે હરાવે છે? શક્તિથી? ના, શક્તિ કે સત્તાથી નહીં, તેઓ પોતાના જીવન દ્વારા શૈતાનને હરાવે છે. કેવી રીતે? તેઓ મૃત્યુ સુધી ઈશ્વર અને પોતાના પાડોશીને પ્રેમ કરીને સાબિત કરે છે કે ઈશ્વરની પ્રેમની આજ્ઞા માત્ર શક્ય જ નહીં પણ શ્રેષ્ઠ છે. દરેક શહીદ સાક્ષી શૈતાનના દાવા પર એક નવો હથોડો મારે છે. તેઓ પોતાના જીવનથી એ જ સત્યનું પુનરાવર્તન કરે છે જે ઈસુએ ક્રોસ પર બતાવ્યું હતું. બરાબર. તો હવે આપણે ઘટનાક્રમના અંત તરફ આવી રહ્યા છીએ. સુરુત કહે છે કે જ્યારે શહીદ સાક્ષીઓની એક નિર્ધારિત સંખ્યા પૂરી થાય છે ત્યારે 7મું રણશીંગડું વાગે છે. અને પ્રથમ પુનરુત્થાન થાય છે. આ એક ક્ષણ છે જ્યારે કોસ્મિક વિવાદનો અંત આવે છે. એટલે કે ઈશ્વરના શાસન પર ઉઠાવવામાં આવેલો સવાલ સંપૂર્ણપણે ઉકેલાઈ જાય છે. હા, નિર્વિવાદપણે. હવે જે બાકી રહે છે તે માત્ર ન્યાય અને સૃષ્ટિની પુનઃસ્થાપના છે. સ્રોત વર્ણવે છે કે સંતોને હવામાં ઉઠાવી લેવામાં આવે છે અને પછી પૃથ્વી પર 7 વિપત્તિઓ મોકલવામાં આવે છે. આ પછી 1000 વર્ષના શાસનનો ઉલ્લેખ છે. એ શું છે? અને શૈતાનને 1000 વર્ષ માટે કેદ કરવામાં આવે છે. પણ મને એ નથી સમજાતું કે 1000 વર્ષ પછી તેને ફરીથી શા માટે છોડવામાં આવે છે? જો લડાઈ જીતી ગયા હોય તો પછી તેને ફરીથી બહાર લાવવાનો શું અર્થ? આ એક ખૂબ જ ઊંડો પ્રશ્ન છે. સ્રોતો મુજબ 1000 વર્ષ શાંતિ અને પુનઃસ્થાપનાનો સમયગાળો છે જેને વિશ્રામવાર પણ કહેવાયો છે. ઓકે. આ સમય દરમિયાન જે લોકો પૃથ્વી પર બચી ગયા છે તેઓ ઈશ્વરના શાસન હેઠળ જીવવાનો અનુભવ કરે છે. અને 1000 વર્ષના અંતે શૈતાનને છોડવામાં આવે છે. તે એક અંતિમ પરીક્ષા જેવું છે. અંતિમ પરીક્ષા? હા, તે એ સાબિત કરે છે કે હજારો વર્ષની શાંતિ અને સમૃદ્ધિ પછી પણ જે માનવ હૃદયો ઈશ્વરથી વિમુખ છે તે તક મળતા જ ફરીથી બળવો કરશે. આ દર્શાવે છે કે સમસ્યા સંજોગોની નથી પણ હૃદયની છે. એટલે કે આ છેલ્લી શંકાને પણ દૂર કરવા માટે છે. અને આ અંતિમ બળવા પછી શું થાય છે? આ બળવો તરત જ દબાવી દેવામાં આવે છે અને પછી આવે છે ઇતિહાસનો અંતિમ ન્યાય, મહાન શ્વેત સિંહાસનનો ન્યાય. ગ્રેટ વ્હાઇટ થ્રોન જજમેન્ટ. હા, અહીં ઇતિહાસના તમામ લોકોનો ન્યાય કરવામાં આવે છે. જેમના નામ જીવનના પુસ્તકમાં નથી તેમને આગની ખાઈમાં નાખવામાં આવે છે. અને પછી? પણ અહીં સૌથી શક્તિશાળી કલ્પના એ છે કે અંતે મૃત્યુ અને હાદેસને પણ આગની ખાઈમાં નાખી દેવામાં આવે છે. મૃત્યુને આગમાં નાખવું? એનો અર્થ શું થયો? એનો અર્થ એ છે કે માત્ર દુષ્ટતાનો જ નહીં પણ દુષ્ટતાના પરિણામોનો પણ સંપૂર્ણ નાશ કરવામાં આવે છે. મૃત્યુ, શોક, પીડા આ બધાનો અંત આવે છે. પાપ અને તેની સાથે જોડાયેલી દરેક વસ્તુને હંમેશા માટે મિટાવી દેવામાં આવે છે. હા, આ એક સંપૂર્ણ શુદ્ધિકરણ છે. તો આ બધી ઘટનાઓનું અંતિમ પરિણામ શું છે? સૃષ્ટિનું શું થાય છે? શુદ્ધ થયેલી સૃષ્ટિને પુત્ર એટલે કે ઈશ્વરના દ્વિતીય વ્યક્તિત્વ પિતાને પાછી સોંપે છે. જે સંઘર્ષ સ્વર્ગમાં શરૂ થયો હતો તે હવે પૂરો થયો છે. અને ઈશ્વરની શાસન પદ્ધતિ સાચી સાબિત થઈ છે. સંપૂર્ણપણે. દેવદૂતો અને ન્યાયી મનુષ્યો હંમેશ માટે ઈશ્વર સાથે રહેશે. અને સ્રોતનું અંતિમ વાક્ય ખૂબ જ ગહન છે. ઈશ્વર સર્વમાં સર્વ બને છે. સંપૂર્ણ સુમેળ અને એકતા. બરાબર.
આ એક અવિશ્વસનીય, જટિલ અને મહાકાવ્ય જેવી ગાથા છે જે સ્વર્ગમાં શરૂ થઈ, પૃથ્વી પર લડાઈ અને અનંતકાળમાં સમાપ્ત થઈ. હા. પણ સ્રોતોના અંતમાં એક વધુ વિચાર છે જે મને થોડો ગૂંચવણમાં મૂકે છે. કયો? સ્રોત એક અનુમાન સાથે સમાપ્ત થાય છે. તે કહે છે કે જ્યારે પુત્ર બધું પિતાને પાછું સોંપી દેશે ત્યારે તે ફરીથી પિતા સાથે સમાન બનશે. હા, જે સ્થિતિ તેણે અવતાર લેતી વખતે સ્વેચ્છાએ છોડી દીધી હતી. પણ તે જ સમયે સ્રોત ભારપૂર્વક કહે છે કે પુત્ર સમય અને અવકાશથી પર છે. તે આલ્ફા અને ઓમેગા, શરૂઆત અને અંત છે. આ તો વિરોધાભાસ જેવું લાગે છે. કેમ? જુઓ, એક તરફ તે સમયની અંદર આવીને આદમ બને છે, મૃત્યુ પામે છે અને આખી પ્રક્રિયામાંથી પસાર થાય છે. અને બીજી તરફ તે હંમેશા સમયની બહાર છે. આ બંને વાતો એકસાથે કેવી રીતે સાચી હોઈ શકે? અને એ જ આ વાર્તાનું સૌથી મોટું રહસ્ય છે. તે બતાવે છે કે આપણી મનુષ્ય તરીકેની સમજની એક સીમા છે. આપણે સમયની અંદર રહીને વિચારીએ છીએ, જ્યારે અહીં વાત સમયની બહારના અસ્તિત્વની છે. તો આ સમગ્ર કોસ્મિક ગાથામાંથી પસાર થયા પછી એક અંતિમ વિચાર અહીંથી જ ઉદ્ભવે છે. જો કોઈ વ્યક્તિગત અસ્તિત્વ સમયની શરૂઆત પહેલાં અને અંત પછી પણ અસ્તિત્વ ધરાવે છે, તો સૃષ્ટિને મુક્તિ અપાવવા માટે સમયની અંદર કાર્ય કરવાનો, દુઃખ સહન કરવાનો અને મૃત્યુ પામવાનો અનુભવ તેના માટે શું અર્થ રાખતો હશે? આ સમયની અંદર અને બહારના અસ્તિત્વ વચ્ચેનો સંબંધ કેવો હશે? આ એક એવો પ્રશ્ન છે જે આ સ્રોતોના ઊંડાણપૂર્વક અભ્યાસ પછી પણ આપણા મનમાં વિચારવા માટે રહી જાય છે.